ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 7 www નો પરિચય અને ઈમેલ એ જોવાનું છે। હવે www એટલે શું? www એટલે વર્લ્ડ વાઇડ વેબ। વર્લ્ડ વાઇડ વેબ। વેબ એટલે શું? વેબ એટલે એક જાડું કે આખું નેટવર્ક જે હોય એનું જાડું। વેબ એટલે આખું જે કનેક્શન હોય નેટવર્ક કનેક્શન એ વેબ, અને વર્લ્ડ વાઇડ વેબ એટલે નેટવર્કનું કનેક્શન। હવે વર્લ્ડ વાઇડ વેબના અગત્યના શબ્દ જોવાના છે। તો વેબસાઇટ એટલે શું? વેબસાઇટ એટલે કે વ્યવસ્થિત રીતે જે પેજીસ ગોઠવેલા હોય અને તમે ક્રમવાઇઝ એ પેજીસ તમારી જેમ જરૂર પડે એમ તમે ગૂગલમાં સર્ચ કરો છો એટલે એ થયું વેબસાઇટ। વેબસાઇટ એટલે એક કરતાં વધારે પેજ સુવ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય તે, અને એ માટે જે ફર્સ્ટ પેજ હોય છે એને તમે હોમ પેજ કહો છો। આ આઈએમપી ક્વેશ્ચન પહેલો પ્રશ્ન પૂછે છે કે વર્લ્ડ વાઇડ વેબ આ વેબસાઇટમાં જે ફર્સ્ટ પેજ હોય છે એને શું કહેવામાં આવે છે? તો તેને હોમ પેજ કહેવામાં આવે છે। વેબ પેજ કે સામાન્ય રીતે વેબ પેજમાં શું હોય છે? તો પહેલું પેજ એ હોમ પેજ અને વેબ પેજ બીજો વર્ડ છે વેબ પેજ। વેબ પેજ એટલે વેબ પેજનો સમૂહ થઈને જે સાઇટ બને એ વેબસાઇટ। હવે એમાં વેબ પેજમાં શું હોય છે? તો શાબ્દિક માહિતી, શાબ્દિક માહિતી હોય, ચિત્ર હોય, લિંક પણ હોઈ શકે। બરાબર, એક લિંક પર ક્લિક કરો એટલે તમારું બીજું પેજ ઓપન થાય, એટલે વેબ પેજમાં આ રીતે હોય છે। હવે હોમ પેજ એટલે ફર્સ્ટ પેજ, પ્રાથમિકતા પ્રથમ પ્રદર્શિત થતા પેજને આપણે હોમ પેજ કહીશું। હવે એમાં હોમ પેજને શું? તો વેબસાઇટની વેબ પેજનું પ્રથમ પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે। પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે। હવે વેબ બ્રાઉઝર એટલે શું? વેબ બ્રાઉઝર, નવો વર્ડ વેબ બ્રાઉઝર। એટલે તમારે જોડે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન છે પણ વેબ બ્રાઉઝર હોવું જરૂરી છે। ઇન્ટરનેટ કનેક્શન લઈ લીધું છે પણ વેબ બ્રાઉઝર ના હોય તો તમે તમારા વેબ પેજીસ બધા જોઈ શકો નહીં। એ માટે એક સોફ્ટવેર જોઈએ, પ્રોગ્રામ જોઈએ, એટલે એને આપણે વેબ બ્રાઉઝર કહીશું કે જે વેબસાઇટ ઓપરેટ કરવા માટે, વેબ પેજ જોવા માટે જે એક આપણે પ્રોગ્રામ યુઝ થાય, સોફ્ટવેર યુઝ થાય એને આપણે વેબ બ્રાઉઝર કહીશું। તો અત્યારે આપણે કયું વેબ બ્રાઉઝર યુઝ કરીએ છીએ? તો જુદા જુદા યુઝ કરીએ। પહેલાં ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝ કર્યું હતું, હવે હાલમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓછું યુઝ થાય છે, ઓપેરા યુઝ થાય છે, બરાબર। પછી તમે ક્રોમ, ગૂગલ ક્રોમ, આ રીતે જુદા જુદા વેબ બ્રાઉઝર યુઝ થાય છે અને એની મદદથી તમે જુદી જુદી વેબસાઇટ જોઈ શકો છો, બધી માહિતી તમને મળે છે। હવે આ થયો તમારો વેબ પેજનો પરિચય। હવે આવ્યું સર્ચ એન્જિન, નવો વર્ડ સર્ચ એન્જિન। સર્ચ એન્જિન એટલે શું? તો તમારે ઇન્ટરનેટ પર જે માહિતી શોધવી હોય, હવે એ માહિતી શાની મદદથી શોધાય છે? તો એ સર્ચ એન્જિનની મદદથી શોધાય છે। હવે એના માટે જે છે કે કોઈ પણ માહિતી વેબસાઇટ શોધવા માટે મદદરૂપ થતા એન્જિનને તમે સર્ચ એન્જિન કહેશો। હવે સર્ચ એન્જિનમાં કયા સર્ચ એન્જિન અત્યારે વધારે યુઝ થાય છે? તો મોટાભાગે ગૂગલ યુઝ થાય છે, અને થોડાક વર્ષો પહેલાં આપણે યાહૂ વધારે યુઝ કરતા હતા, અને બિંગ પણ યુઝ થાય છે, અને લાઇકોસ। આ રીતે અત્યારે આપણે હાલમાં મોટાભાગે ગૂગલ યુઝ કરીએ છીએ અને ગૂગલ પર સર્ચ કરીએ છીએ બધા પ્રકારની માહિતી। હવે ત્યારબાદ આવે છે કે વેબ પેજના ઘટકો, નવો ટોપિક વેબ પેજના ઘટકો। આ તો સર્ચ એન્જિન એટલે ગૂગલ, યાહૂ, બિંગ અને લાઇકોસ। આ ક્વેશ્ચન પૂછાય છે। હવે ત્યારબાદ આવે છે વેબ પેજના ઘટકો।
હવે વેબ પેજના ઘટકોમાં કયા ઘટકો હોઈ શકે? તો ટેક્સ્ટ હોઈ શકે, ગ્રાફિક હોઈ શકે અને લિંક હોઈ શકે. હવે ટેક્સ્ટ એટલે શું? ટેક્સ્ટ એટલે શાબ્દિક માહિતી. શાબ્દિક માહિતી, તમને બધી શાબ્દિક માહિતી જોવા મળે છે. ગૂગલ પર તમે કંઈક લખો અને સર્ચ કરો તો પછી તમને બધી માહિતી જોવા મળે છે. અને ગ્રાફિક્સ, બીજો ઘટક, પહેલો ઘટક ટેક્સ્ટ, બીજો ઘટક ગ્રાફિક્સ. ગ્રાફિક્સ એટલે તમને ચિત્રો, ડાયાગ્રામ, બધી જ માહિતી પણ જોવા મળે છે. આકૃતિ બધી જોવા મળે છે. ત્યારબાદ આવે છે લિંક. લિંક્સમાં તમે જોશો, ગૂગલ પર સર્ચ કરો કોઈ વેબસાઇટ એટલે નીચે જે હોમ પેજમાં ફર્સ્ટ પેજ ઓપન થશે. પહેલા પેજમાં તમને માહિતી નહીં મળી જાય, એમાં પણ તમે કોઈ લિંક પર ક્લિક કરશો પછી બીજી પેજ ઓપન થશે અને પછી તમને તમારી માહિતી, તમારે દાખલા તરીકે ફોર્મ ભરવું હોય તો એને લગતી માહિતી મળશે, પણ તરત નહીં મળે. એટલે લિંક પણ અગત્યનું ઘટક છે. એના પર ક્લિક કરો તો બીજું પેજ ઓપન થાય અને બીજું પેજ ઓપન થાય પછી તમને માહિતી મળે છે. હવે ત્યારબાદ એકદમ અગત્યનું જે છે એ ઇલેક્ટ્રોનિક મેલ. આ બધું તો સામાન્ય માહિતી થઈ કે વેબ પેજનું પહેલા પેજને શું કહેવાય, કયા સર્ચ એન્જિન છે અને વેબ પેજના ઘટકો. આ તો સામાન્ય માહિતી થઈ. પણ અગત્યનું જે છે ઇન્ટરનેટમાં આવડવું જ જોઈએ ઈમેલનો પરિચય અને ઈમેલ કેમનો કરવાનો. ઈમેલનો પરિચય એ અગત્યનો ટોપિક. ઈમેલ એટલે શું? ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક મેલ પહેલાના ટાઈમે આપણે લેટર લખતા હતા અને કોકને 2-5 દિવસ પછી આપણા રિલેટિવ્સને લેટર પહોંચતો હતો. અત્યારે 1 સેકન્ડમાં આપણી માહિતી, કોઈ બી માહિતી કે કોઈ બી મેસેજ 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનિક મેલથી પહોંચી જાય છે. હવે ઇલેક્ટ્રોન પર ઘણી સેવાઓ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક મેલ, હવે તમે ઇલેક્ટ્રોનિક મેલ કરશો ત્યારે તમને આ પ્રકારનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તમે સ્માર્ટફોન, એન્ડ્રોઈડ ફોન એમાં પણ મેલ કરી શકો છો. હવે એ માટે ઈમેલનું ઇન્ટરનેટનું માધ્યમનું જે પ્રદાન કરે છે એનો શા માટે શેનો ઉપયોગ થાય છે? તો POPનો ઉપયોગ થાય છે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. આ માધ્યમનો યુઝ થાય છે. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ જેનો ઉપયોગ થાય છે. એની મદદથી તમે આ રીતે મેલ કરી શકો છો. અને એ માટે તમારે થંડરબર્ડ મેલ નામનું લિનક્સનું જાણીતું ઈમેલનું એક ઉદાહરણ છે, એ યુઝ થાય છે. ઈમેલ ક્લાયન્ટ માટે થંડરબર્ડ મેલ એ લિનક્સ માટે જાણીતું એક સોફ્ટવેર છે. આ સોફ્ટવેર યુઝ થાય થંડરબર્ડ મેલ અને એ ખાસ લિનક્સમાં એ યુઝ થાય છે. હવે અહીંયા આગળ આપ્યું છે, આ ખાસ જોજો કે વેબસાઇટનું નામ આપ્યું છે. અહીંયા આગળ જે ટેબલ છે એમાં વેબસાઇટનું નામ અને એના પ્રકાર આપ્યા છે. તો પહેલા yahoo.com બહુ યુઝ કરતા હતા તમે. પહેલું છે yahoo.com શું? તો સમાચાર, મનોરંજન અને માહિતી પૂરી પાડે છે. હવે ત્યારબાદ છે naukri.com. સેકન્ડ જોજો, naukri.com. naukri.com રોજગારને લગતી માહિતી મળે છે. હવે ત્યારબાદ છે indiapost.government.in. થર્ડ જોજો, indiapost.government.in. એમાં તમારે પોસ્ટને લગતી, ભારતીય ટપાલ ખાતાને લગતી માહિતી મળે છે. હવે ત્યારબાદ છે indianrail.government.in. એમાં તમને રેલવેની લગતી બધી માહિતી મળે છે. હવે ત્યારબાદ છે GSEB, ગુજરાતને શિક્ષણને લગતી માહિતી જોવી હોય, અત્યારે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, તમે જાણો છો.
તો શિક્ષણને લગતી માહિતી જોવી હોય તો GSEB.org પણ મળશે. હવે ત્યારબાદ છે mapgoogle.com. હવે મેપ પણ તમે યુઝ કરી શકો છો કે કોઈ પણ ભાગનો નકશો જોવો હોય તો mapgoogle.com ની મદદથી તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે લાસ્ટમાં ojas.gujarat.nic.in. લાસ્ટ જોજો. હવે એમાં તમે શું કરશો તો એમાં તમને વિવિધ માહિતી મળે છે, નોકરીને લગતી બધી માહિતી મળે છે અને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તમારી હોલ ટિકિટ પણ તમે એનાથી કરી શકો છો. લાસ્ટમાં છે ઓજસ વેબસાઇટ. હવે એમાં તમે જોબને લગતી બધી માહિતી મેળવી શકો છો. હવે નવું છે ટોપિક, નવું ઈમેલ બનાવવા માટે. તમારું ઈમેલ ગૂગલમાં નથી અને તમારે બનાવવું છે તો તે માટે તમે શું કરશો તો આ રીતે જુઓ, ફિગર આપેલી છે આ રીતે અને નીચે આપ્યું છે ક્રિએટ ન્યૂ. બનાવેલું હોય તો તમારે અહીંયા આગળ લોગિન થવાનું છે, યુઝર નેમ ને પાસવર્ડ. પણ અહીંયા આગળ નીચે આપ્યું છે ક્રિએટ ન્યૂ, તો ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું. ક્રિએટ ન્યૂ પર ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવે છે અને એ ફોર્મ ફિલઅપ કરવાનું છે. એ ફોર્મમાં આવે છે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, દરેક ઇન્ફોર્મેશન તમારે એડ કરવાની હોય છે અને એ ઇન્ફોર્મેશન એડ કર્યા પછી તમારે એ ફોર્મને સબમિટ કરવાનું હોય છે. અને સબમિટ કરી દીધા બાદ જો આ રીતે સબમિટ કરી દીધા બાદ આ રીતે આવે છે ફોર્મ. એ તમારે સબમિટ થઈ જાવ એટલે પછી આ રીતે મેસેજ આવશે, સબમિટ ફોર્મ ફિલઅપ કરી દો, સબમિટ કરો. ત્યારબાદ તમારે આ રીતે મેસેજ આવશે કે વેલકમ. ગૂગલમાં તમે વેલકમ છો એમ, એટલે કે તમારે એકાઉન્ટ બની ગયું છે અને તમે હવે તમારું કામ કરી શકો છો. તમે કોઈને મેલ કરી શકો છો અને કોઈ તમને મેલ પણ કરી શકે છે. સેન્ડ અને રિસીવ બંને કરી શકો છો. એટલે આ રીતે તમે ત્યારબાદ ઓપરેટ થઈ જાય તમારું જીમેલ એકાઉન્ટ તો પહેલાંથી જે 1-2 બનાવેલા હોય છે એ આ રીતે બતાવે છે, જોજો ફિગરમાં, બરાબર. આ રીતે તમને બતાવશે. બનેલા 1-2 આવશે એ લોકો એમની તરફથી સેન્ડ કરશે, એ પહેલાંથી બતાવશે અને તમે કમ્પોઝ ઓપ્શનમાં જઈને નવા સેન્ડ કરી શકો અને ઇનબોક્સમાં જઈને આવેલા તમે રિસીવ કરી શકો, વાંચી શકો તમારા. એટલે આ થયું તમારું ઈમેલ બનાવવાનું રીત કે એક ફોર્મ ફિલઅપ કરવાનું છે, ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે અને સબમિટ કરવાનું છે. અને આ રીતે તમારે લાસ્ટમાં આ રીતે આકૃતિ આવશે. હવે બનાવી દીધું છે અને બીજા દિવસે તમારે એ જોવું છે કે આજે વર્ક કર્યું, આજે ન્યૂ બનાવી દીધું અને કાલે આવતીકાલે ફરી ઈમેલ જોવું છે તો એના માટે શું કરશો તો તમે ગૂગલમાં જઈ www.gmail.com એન્ટર કરશો એટલે આ રીતે આકૃતિ આવશે, ડાયલોગ બોક્સ આવશે. એમાં તમારી યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીને સાઇન ઇન થવાનું છે. એ સાઇન ઇન થશો એટલે તમારે પછી આ રીતે ઓપન થશે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં બીજું જોઈશું.